નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિગતે હોટલાઇન ન્યૂઝ પર ગુજરાત કોંગ્રેસની જે દશા છે તેમજ આવનારી જે તેમની રણનીતિ છે તેની ચર્ચા કરવી છે અને તેનું એનાલિસિસ કરવું છે। કોણ છે કોંગ્રેસના ગદ્દારો, જે ગદ્દારો છેલ્લા 30 વર્ષથી ગુજરાત કોંગ્રેસને સત્તામાં આવવા નથી દેતા, સાથે ગુજરાત કોંગ્રેસના આ જે સિનિયર નેતાઓ છે એ નેતાઓ કેમ યુવાનોને સ્થાન નથી લેવા દેતા તેની વિગતે વાત કરવી છે। થોડાક દિવસ પહેલા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટનામાં પહેલા તો કોંગ્રેસનો આરોપ હતો કે સવારે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળના કાર્યકરો વહેલી પરોઢીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ભવન આવ્યા હતા અને ત્યાં તેમણે રાહુલ ગાંધીના જે ફોટા ઉપર કાળી શાહી કરી હતી અને ત્યારબાદ આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા તેઓએ આહવાન કર્યું હતું કે 4 વાગે તેઓ ગુજરાત કોંગ્રેસ ભવન જશે અને રાહુલ ગાંધીએ જે સંસદમાં નિવેદન આપ્યું છે તે નિવેદનનો તે વિરોધ કરશે। પરંતુ જોત જોતામાં આ સામસામે બંને પક્ષનો પથ્થરમારો ચાલુ થઈ ગયો અને આના વિડીયો પણ ખૂબ વાયરલ થયા। આ વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓએ સામસામે ફરિયાદ કરી, પરંતુ આ ફરિયાદમાં જે કોંગ્રેસના નેતા હતા તે તેમજ ભારતીય જનતા પાર્ટીના એક નેતા પુત્ર હતા તે આ પથ્થરમારાના કેમેરામાં ઝડપાયેલા હતા, તેમ છતાં તેમના પર ફરિયાદ ન થઈ। તે કારણસર ખૂબ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે આ બંને નેતાઓએ ગોઠવણ કરી દીધી હતી અને બંને નેતા અને તેમના પુત્રોના નામ ન આવ્યા। ત્યારબાદ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને મળવા ગુજરાત આવે છે અને તે વખતે તે નિવેદન આપે છે। તે નિવેદન આપે છે કે કોંગ્રેસમાં જે રેસના ઘોડાઓ છે તેને રેસમાં દોડાવવા જોઈએ અને લગ્નના ઘોડાઓને લગ્નમાં દોડાવવા જોઈએ। તેમના આ નિવેદનનો શું અર્થ હતો તેની પણ વિગતવાર આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીનો સ્પષ્ટ સંકેત હતો કે ગુજરાત કોંગ્રેસમાં જે ગદ્દાર નેતાઓ છે, જે લાંબો સમય કોંગ્રેસમાં હતા અને અત્યારે પણ છે, તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ગોઠવણ રાખે છે, સંકલસ રાખે છે અને તેમના પાસે ધંધાની ભાગીદારી કરે છે। આ નેતાઓ હવે સાઇડલાઇન થવાની જરૂર છે અને ગુજરાત કોંગ્રેસમાં જે યુવા લોકો છે તે યુવા લોકોને આગળ આવવા દેવા જોઈએ, આવા તેમના સ્પષ્ટ અને સૂચક સંકેત હતા। તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે 2027માં ગુજરાત વિધાનસભા પર કોંગ્રેસ છે તે કબજો કરશે, મતલબ ગુજરાત વિધાનસભા 2027માં કોંગ્રેસ જીતશે। તેમના આ નિવેદન બાદ ખૂબ ચર્ચાઓ પણ ચાલી હતી અને સિનિયર જે નેતાઓ છે, જે લાંબો સમયથી સંગઠનના પદો ઉપર રહેતા હોય છે, ધારાસભ્ય તરીકે તેમનો મત વિસ્તાર સાચવતા હોય છે અને સતત તે ત્યાં જીતતા હોય છે, આ નેતાઓ છે તે સતત સંગઠનમાં હોદ્દાઓ ભોગવતા હોય છે, સ્થાન ભોગવતા હોય છે અને કોંગ્રેસના જે કાર્યકરો છે, જે ખંતવાળા છે, જે મહેનતુ છે, તેમને વ્યવસ્થિત સંગઠનમાં હોદ્દા નથી મળતા અને તેમને તે પ્રકારની જવાબદારી પણ નથી મળતી। ગુજરાત કોંગ્રેસમાં આવનારા સમયમાં ધરખમ ફેરફાર થઈ શકે તેવી અટકણોએ પણ જોર પકડ્યું છે અને તેના વચ્ચે પણ સમાચાર આવ્યા હતા કે શક્તિસિંહ ગોહિલે કેન્દ્રના જે તેમના નેતા છે સંગઠન કોંગ્રેસના, તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ તેવી તેમણે વાત કરી હતી। આ ચર્ચાએ પણ ખૂબ જોર પકડ્યું હતું। અત્યારે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો આવનારા ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં પંચાયત પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને બક્ષી પંચ અનામત છે તે પણ લાગુ થઈ ગયું છે। અત્યારે આ યુવા નેતાઓની વાત કરીએ તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સેવાદળના કોંગ્રેસના નેતા છે લાલજી દેસાઈ અને પાલ આંબલિયા, તે સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે અને રાજકોટ જે કોંગ્રેસે બંધ કરાવ્યું હતું તેમાં આ 3 નેતાની મુખ્ય ભૂમિકા હતી। મતલબ સ્પષ્ટ છે કે આવનારા સમયમાં કોંગ્રેસના સંગઠન પર જે કબજો કરી બેઠેલા કોંગ્રેસના જે નેતાઓ છે, જેમની હેસિયત નથી કે તે તેમના મત વિસ્તારમાં પણ જીતી શકે, પરંતુ સંગઠનમાં સતત તે પદો ભોગવી રહ્યા છે અને તે જવાબદારી પણ ભોગવી રહ્યા છે અને જવાબદાર જે લોકો કોંગ્રેસ માટે કામ કરે તેમને સ્થાન નથી આપવા દેતા, તે નેતાઓ આવનારા સમયમાં ઘર ભેગા થવાના છે। કેમ કે આ 3 નેતાઓની જે સક્રિયતા હાલ દેખાઈ રહી છે તે સક્રિયતાના પાછળ રાહુલ ગાંધી છે, તેમનું સ્પષ્ટ જે નિવેદન છે તે દેખાઈ રહ્યું છે। આવનારા સમયમાં આ 3 નેતા અને આ 3 નેતા જેવા અનેક વ્યક્તિ જે ગુજરાત કોંગ્રેસની જવાબદારી પણ સ્વીકારશે અને વર્ષ 2027માં
કોંગ્રેસને વિધાનસભાની સત્તાના નજદીક લઈ જઈ શકે ત્યાં સુધી તે પ્રયાસ કરશે. હવે સમય આવી ગયો છે કે ગુજરાત કોંગ્રેસના જે બની બેઠેલા જે નેતાઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંટલસ રાખે છે, ધંધા માટે તેમના ઘૂંટણીએ પડે છે અને વિરોધ કરવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે તેમના સાથે બેઠકો કરે છે અને સમાધાન કરી દે છે, તે નેતાના દિવસો હવે પૂરા થવાની તૈયારીઓ છે. આ પ્રકારનું એનાલિસિસ ફક્ત અને ફક્ત આપને હોટલાઇન ન્યૂઝ પર જોવા મળશે. જો આ ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી દીધી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.